सरगम सरगम आ तू शू करी रही है? चिराग भाई, हूँ पण एमने ए ज पूछी रही छू कि આવી રીતે આટલી ઠંડીમાં બહાર ઠંડા પાણીથી કેમ નહીં રહ્યા છો અને એ પણ આટલી રાત્રે શું કારણ છે? મારે સંધ્યાકાળની પૂજા માટે આવી રીતે ઠંડા પાણીએ નાહવું જરૂરી હતું એટલા માટે. પણ सरगम सरगम પણ चिराग भाई, मैं तो આવી કોઈ પૂજા જોઈ જ નથી જેમાં આવી રીતે નાહવું પડે. કેટલું વિચિત્ર કહેવાય ને. અને જો સ્નાન જ કરવું હોય તો ગરમ પાણીથી કરવું જોઈએ ને. આવી રીતે આમ ઠંડા પાણીથી અને એ પણ આટલી ઠંડીમાં. વાત તો સાચી છે તારી. સવારે પેટ ભરીને જમ્યા છતાં અત્યારે ફરીથી ભૂખ લાગી ગઈ. મોટી બન આયા પછી ખરેખર ભૂખ ઉગડી છે હો. સરગમ, સરગમ, તું આમ ભીની સાડી પહેરીને કેમ ફરે છે? મેં બાળકના તંદુરસ્ત થવા માટે એક વ્રત કર્યું છે. આવું કેવું વ્રત? અને એ પણ બાળક માટે? ઠીક છે, આવ બેસ. આ વ્રતમાં સાંજે ઠંડા પાણી સ્નાન કરીને કપડાં નથી બદલવાના આવતા. પણ આ તો માનવામાં ના આવે એવું વ્રત છે. હા, પણ આવું વ્રત છે અને મેં માન્યું છે અને હું શ્રદ્ધાથી કરી રહી છું. જો વ્રત તૂટી જશે તો પછી એનું ફળ નહીં મળે. મીરા બહુ, લજ્જા બહુ, એ શ્રદ્ધાથી કરી રહી છે તો એને કરવા દો. અરે પણ મોટી બા, રૂપ અને બાળકની તબિયત બહુ સારી છે, તો પછી આવા કપરા વ્રત કરવાની જરૂર શું છે? મને જરૂર લાગે છે ધ્વનિત. ઠીક છે, તારે વ્રત કરવું છે તો તું વ્રત કર, પણ આમ ભીના કપડામાં ફરવાની શું જરૂર છે? એ તો તું કરી શકે છે ને? સરગમ દીદી, એવું તો કયું વ્રત છે આ? તમે ચિંતા ના કરશો, આપણું બાળક તંદુરસ્ત જ આવશે. પણ એના માટે આવા બધા વ્રત કરવાની જરૂર નથી. હા સરગમ, અત્યારે ઠંડી બહુ જ છે. તું સાડી બદલી નાખ, બીમાર પડી જઈશ. હા, નીચે પગ મુકાય એવું નથી અને તું ભીની સાડી પહેરીને બેઠી છે. કેટલો પ્રેમ છે એમને પોતાના બાળક માટે. જુઓ ને, આટલી ઠંડીમાં પણ કેટલું કપરું વ્રત કરી રહ્યા છે. મારું પેટ ભરાઈ ગયું છે. કઈ વાંધો નહીં બેટા, તું ઉપર જા, હું તારી થાળી ઉપર રૂમમાં મોકલાવું છું. આરામ કર. ઠીક છે.
આવું વ્રત? મને કેમ આ વાત ગળે ઉતરતી નથી. સરગમે આવું વ્રત કેમ કર્યું હશે? હવે તું ક્યાંયનો ના રહ્યો. એટલે એમ કે ના હવે તું આ બાજુનો રહ્યો ના પેલી બાજુનો. ના તને ઘરના સ્વીકારે છે ના રૂપ. મારા જવાબદાર તમે જ છો. હા તમે આ બધું થયું તમારા કારણે જ છે. જો રૂપ અહીંયાથી છૂટીને ના ગઈ હોત ને તો આ દિવસ જ ના જોવો પડ્યો હોત. અરે હકીકત તો એ છે કે તમે કશું કરી જ નથી શક્યા. એ લોકો રૂપને તમારી આંખ નીચેથી લઈ ગયા અને તમે જોતા જોતા બેસી રહ્યા. તમે મારી શેની મજાક ઉડાડો છો? હા, તમે એ ના ભૂલો કે આમાં તમે પણ નિષ્ફળ જ રહ્યા છો. તમે સાવ મજાક બનીને રહી ગયા છો. મજાક. યાન તું બહુ બોલે છે. કડવું લાગ્યું? ના ના, સત્ય હંમેશા કડવું જ લાગે. તમે શું કરી શક્યા? કશું જ નહીં ને. બેઠા બેઠા બસ મોટી મોટી વાતો જ કરી શક્યા છો. અને ત્યાં પેલા મોટીબા એમના ઘેર પહોંચી ગયા. પોતાના પરિવારના સભ્યો સાથે સુખેથી રહે છે, ખુશ છે ત્યાં. હા, તમે અને પેલો ગોહિલ કશું જ ના કરી શક્યા. કશું જ નહીં. હવે બહુ વધારે બોલવાનું નહીં. આ તો દયા ખાઈને તારી સાથે બેઠો છું. નહીં તો હવે તું મારા કોઈ કામનો નથી. એકવાર જો હું એ ઘરમાં પહોંચી ગયો ને પછી હું તમને કેટલો કામ આવું છું ને એનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. પણ તને એ ઘરમાં એન્ટ્રી આપશે કોણ? જો તમે મારી મદદ કરશો તો હું એ ઘરમાં એન્ટ્રી મેળવી શકીશ. અને જો એકવાર મને એ ઘરમાં એન્ટ્રી મળી ગઈ ને તો પછી સમજો કે તમારા બધા જ કામ થઈ ગયા. બધા જ. બોલો, કરશો ને મારી મદદ? સરગમ, આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? ત્યાં બધાની સામે હું કંઈ બોલ્યો નહીં અને આવા વ્રત વિશે મેં સાંભળ્યું પણ નથી. પણ આવી રીતે પોતાની જાતને તકલીફ આપવાનો શું અર્થ? મારે આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી. સરગમ, મને તો માનવામાં પણ નથી આવતું કે તું આવું કંઈક કરી શકે છે. તું મેં કહ્યું તને સમજાતું કેમ નથી? મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી. સરગમ, તું પાગલ થઈ ગઈ છે. પાગલ. આ તો હજી શરૂઆત છે. મેં તમારા પર વિશ્વાસ રાખીને તમારા બાળકને મારા પેટમાં ઉછેરવાની પરવાનગી આપી. પણ તમે મારો વિશ્વાસ તોડ્યો, મને છેતરી, મારો ઉપયોગ કર્યો. તો હવે હું પણ તમને મારું બીજું રૂપ દેખાડીશ. સરગમ, તું બ્લેન્કેટ તોડી શકે છે ને? તું બ્લેન્કેટ ઓઢી લે. હમણાં થોડી વારમાં તારી સાડી સુકાઈ જશે. તારે સાડી નથી બદલવી ને? તો હીટરની સામે તો બેસી શકે છે ને? તું બેસી શકે છે ને? સરગમ, ધ્વનિતને કહું કે નહીં? જો ધ્વનિતને ખબર પડી અને રૂપ ઉપર ગુસ્સે થશે તો રૂપ કંઈક ઊંધું પગલું ભરી લેશે. એટલે મારે હમણાં ધ્વનિતને કઈ વાત નથી કરવી. તમે એટલા જલ્દી આવી ગયા? અરે હા, કામ જલ્દી પતી ગયું એટલે. મોટી બા ઘણીવાર કહેતા હોય છે કે કમળ કાદવમાં જ ખીલે છે. અને તમે ગોહિલ જેવા માણસના સંગતમાં રહીને પણ તમારી સારાપ નથી ગુમાવી, એ બહુ મોટી વાત છે. તમે બહુ સારા માણસ છો. અને તમે અને તમારો પરિવાર પણ બહુ સારા છે. અરે તમે? હા, નમસ્તે મોટી બા. નમસ્તે. સરગમબેને ગોહિલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી એટલે કમિશનર સાહેબે એમની ઉપર ઇન્ક્વાયરી બેસાડી છે અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધું છે.
એટલે કે એમને કેવું વર્તન કર્યું હતું, શું શું ખોટું કર્યું, એની જાણકારી મારે લેવાની છે. અને સાથે સાથે મારે તમારી અને સરગમબેનની સહી પણ જોઈએ છે. હા હા, તો લાવો ને કરી આપું. લાવો. એક મિનિટ મોટી બા, મને લાગે છે કે સાઈન કરતા પહેલા કાગળને વાંચી લેવો જોઈએ. હા હા, તો વાંચી લો, એમાં વાંધો શું છે. અને સાથે સાથે સરગમબેનને પણ બોલાવી લો, એમની સહીની પણ જરૂર પડશે. પણ સરગમ તો ઘરમાં નથી, એ તો બહાર ગઈ છે. સરગમ કંઈક કામ માટે બહાર ગઈ છે, પણ આવતી જ હશે. સરગમ, તું અત્યારે ગોળીઓ લેવા ગઈ હતી? કોંગ્રેચ્યુલેશન્સ, ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું છે એમ ને? હા, પણ હજી તો એને ઘણી વાર છે. એટલે બધું એક સાથે ક્યાંથી લઈ શકાય, એટલે કદાચ સરગમ અત્યારથી તૈયારીઓ કરતી હશે, હે ને? પણ સરગમ બેટા, આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? ઘોડિયું તો આપણા ઘરમાં ઓલરેડી છે. તો તમારો આજનો ટાસ્ક એ છે કે આજે ને આજે ઘરમાં એક નવું ઘોડિયું લઈને આવો. ઘોડિયું? પણ અત્યારથી કેમ? આપણે શું નક્કી થયું હતું કે હું જેમ કહીશ એમ જ તમે કરશો, તો પ્રશ્ન પૂછવાનો ના આવે. ઠીક છે, હું ઘોડિયું લઈ આવીશ. આહા, એકલું ઘોડિયું નહીં, તમારે એક ઢીંગલી પણ લાવવાની છે અને એને એમાં સુવડાવીને હાલરડા ગાવાના છે. મને સમજાતું નથી કે તું મારી પાસે આ બધું કરાવીને સાબિત શું કરવા માંગે છે. વધારે દલીલ નહીં કરવાની. કહ્યું ને કે હમણાં ને હમણાં ઘોડિયું લઈને આવો. પહેલા આ કાગળ પર સાઈન કરી દઈએ. અરે બેસો ને બિરજુભાઈ. આવ સરગમ બેટા. હા, અહીંયા. હા. લો બસ. ઠીક છે, તો હવે હું રજા લઉં? આવી રીતે નથી જવાનું તમારે, તો જમીને જવાનું છે. અરે ના ના. અરે ના કેમ? અરે બિરજુભાઈ, તમે અમારી બહુ મદદ કરી છે. આમ તો તમે આખો દિવસ વ્યસ્ત હો, અમને તમારી સેવા કરવાનો લાભ નથી મળવાનો, પણ હવે આજે તમે ઘરે આવ્યા છો તો અમારા બધા સાથે જમો. હા, જમીને જાઓ ને, અમને બધાને ગમશે. હા, અમારા મોટી બાના હાથની રસોઈનો સ્વાદ જ કંઈક અલગ છે. અરે પણ બળ કાંઈ નહીં, તમે અહીંયા જ જમીને જશો. ઠીક છે. અરે બેસો ને તમે, બેસો. મીરાબુ, તમે જમવાની તૈયારી કરશો? હા મોટી બા. જમવાની તૈયારી? રૂપે મને હાલરડું ગાવાનું કહ્યું છે. જો હું એ નહીં કહું ને તો એ કંઈક આડું અવળું પગલું ભરી દેશે. અત્યારે ખબર નહીં એના માથે શેનું ભૂત સવાર છે, એ કંઈ જ સમજવા તૈયાર નથી. મારે પહેલા તો રૂમમાં જવું પડશે. મોટી બા, હું આ ઘોડિયું રૂમમાં મૂકીને આવું. ઠીક છે. અરે વાહ, બહુ જ સરસ ઘોડિયું લઈને આવ્યા ને તમે તો. ચાલો, હવે બાબુને બહુ જ ઊંઘ આવે છે, આપણે એને સુવડાવી દઈએ.
દર વખતે મારે તમને કહેવાની જરૂર ના પડે કે હું જેમ કહું એમ તમે નહીં કરો તો હું શું કરીશ. ચાલો હવે બાબુ માટે હાલરડું ગાઓ. આનામાંથી કેટલી વાસ આવે છે. શું કરું? મોટી બા અને મીરા તો રસોઈની તૈયારી કરે છે. અરે રે રે, આની તો હાલત ખરાબ છે. ભલે ને હાલત ખરાબ હોય, મારે શું? અમે આ તો આજ લાયક છે. તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? બા, બાપુજી અને મારો નાનો ભાઈ. ને પપ્પા શું કરે છે? પપ્પા મજૂર હતા, પણ એમની ઈચ્છા હતી કે એમનો દીકરો પોલીસ ફોર્સ જોઈન કરે. ભણાવી શકવાની શક્તિ નહોતી એટલે આઈપીએસ ન કરી શક્યો. નહીતર મારી ઈચ્છા ખૂબ જ હતી કે હું આઈપીએસ બનું, પણ ભાગ્યમાં કંઈક અલગ લખ્યું હતું એટલે આ ગોહિલ જેવા માણસો ભનારે પડે. રહો છો ક્યાં તમે? અમે રિંગ રોડ પાસે એક ચાલીમાં રહીએ છીએ, એટલે પોલીસ ક્વાર્ટર માટે એપ્લાય કર્યું છે અને અમે ત્યાં શિફ્ટ પણ થઈ જઈશું. મોટી બા, મોટી બા, તમે બેસો, હું આવું હમણાં. હા, મોટી બા તમે મારી સાથે આવો ને. પણ ક્યાં? મોટી બા મારે તમને કંઈક દેખાડવું છે. સરગમ ક્યાં રહી ગઈ? હજી સુધી આવી નહીં. મીરા કાકી તમે પણ મારી સાથે ચાલો. પણ આ જમવા રહ્યા છે અહીંયા, થોડી વાર રહીને જઈએ. મીરા કાકી, મોટી બા કંઈક ખૂબ જ અગત્યનું છે એટલા માટે જ હું તમને લોકોને આટલો બધો આગ્રહ કરી રહી છું. ચાલો જલ્દી. પણ એવું તે શું છે? મોટી બા તમે તમારી આંખે જોશો ને તો તમને વધારે ખબર પડશે કે શું થઈ રહ્યું છે. ચાલો. ઊભી રહે એક મિનિટ. તમે વાતો કરો, અમે થોડી વારમાં આવીએ છીએ. કેમ, કંઈ પ્રોબ્લેમ છે? ના ના, ઇન્દુબેનને દવા આપવાની છે ને, દવા આપીને આવો. તમે વાતો કરો. ચાલો ચાલો મોટી બા. તમારું ઘર બહુ સરસ છે. થેન્ક યુ. જો તો મમ્મા શું કરી રહી છે. સરગમ, શું કરી રહી છે તું? કઈ નહીં. તો પછી તું આવું વર્તન કેમ કરી રહી છે સરગમ? શું થયું છે તને? તું બાળક સાથે વાત કરી રહી હતી, પણ બાળક તો છે નહીં. આ તો ઘરમાં નવું મહેમાન આવવાનું છે ને, તેને હાલરડું કહીને કેવી રીતે સુવડાવવાનું એની પ્રેક્ટિસ કરી રહી હતી.
બેટા નીચે મહેમાન આવ્યા છે અને એ જમવાના છે તો ભૂલી ગઈ? ના ના, હું બસ આવું જ છું. મીરા આંટી, તમે શાક ગરમ કરો, પછી હું પીરસી દઈશ. સરગમનું વર્તન કેમ આમ અચૂકતું લાગે છે?